નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે કલોલ તાલુકાના સેરીસા ગામની એક ખાસ ઘટના પર રિપોર્ટ. જ્યાં ઠાકોર સેના દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવના હિસાબી વિતરણ અને વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. ગત વર્ષ કલોલ તાલુકાના સેરીસા ગામે ઠાકોર સેના દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન મહોત્સવ માટે આજ રોજ હિસાબી પત્રક જાહેર કરવામાં આવ્યું. આ સાથે લગ્ન સંબંધમાં બંધાયેલ નવદંપતિ મેરેજ સર્ટિફિકેટ તેમજ એફડી કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણ અને પૂર્વ ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ઠાકોર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. કલોલ તાલુકા ઠાકોર સેના અને સમૂહ લગ્ન સમિતિના તમામ મુખ્ય કાર્યકરોએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમૂહ લગ્ન માટે ઉચિત આયોજન, ટ્રાન્સપરન્સી અને નવયુગલ માટે ભવિષ્ય સુરક્ષાનું કાર્ય આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા રહી હતી. જેમાં દંપતીઓ માટે મેરેજ સર્ટિફિકેટ ઉપરાંત ભવિષ્યના રોકાણ માટે એફડી આપવામાં આવી. ગાંધીનગર અને કલોલ તાલુકાના અનેક સમાજસેવી અને આગેવાનોએ આ પ્રસંગમાં ભાગ લીધો અને ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલી આ આયોજનની પ્રશંસા કરી હતી. આયોજનનો આ કાર્યક્રમ સમૂહ લગ્નના સફળ આયોજન અને પારદર્શકતા માટે એક ઉદાહરણ રૂપ છે. આ પ્રકારના કાર્યક્રમો સમાજ માટે એક નવી દિશા આપતા હોય છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર.